करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। આપ સૌનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ એમાં રસ્વ ઇકારાંત ઇગંત અંગમાં ધાતુ પૂરા કર્યા, દીર્ઘ પણ પૂરા કર્યા। દીર્ઘમાં એક બાકી ધાતુ છે અણી। અણી અહીંયા 51મા ક્રમમાં ણીય પ્રાપણે અણો નહાથી ન થઈ જશે। ધાતુની આદિમાં રહેલ અણાનો ન થઈ જશે। ની છે ધાતુ સંજ્ઞા થઈ ગઈ, નય અંગ બની ગયું, અદંત અંગ। એ ચયવાયાવહ યની સંજ્ઞા થવાના કારણે સ્વરિતયિત કર્તરભિપ્રાય ક્રિયાફલેથી ઉભયપદી ધાતુ છે। નયતી લઈ જાય છે, નયતે લઈ જાય છે। પહેલા આત્માને પરસ્મય પદ લઈ લેશું, પછી આત્માને પદ। ધાતુ અણીય અણીમાં દીર્ઘ ઈ છે, અનુદાત્ત છે। વિના હા સર, અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે। તાત્વાદી અણુનો સૂત્રથી અણુનો ન થશે એટલે ની। કર્તરી શબ્દ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે। પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે ને। અને એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે નય। પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ટીપ, અને મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ, ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। ત્રણેય પ્રત્યયોમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા પની જ સંજ્ઞા થશે એટલે તી, સી અને મી રહેશે અને જોડી દેવાનું। સહ નયતી ત્વમ નયસી, ને અદંતંગ છે ને પરમાં યય માનો મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે એટલે અહમ નયામી। સહ નયતી તે લઈ જાય છે, ત્વમ નયસી તું લઈ જાય છે, અહમ નયામી હું લઈ જાઉં છું। જ્યોત્સના પ્રકાશ ક્યાંક ક્યાંક જ આવે છે। હા સર, ધાતુ છે અણીય ણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શમ લોપ, અને ધાત્વા દેહી અણો નહથી અણનો ન થશે એટલે ની। કર્તરી શબ્દ એમાં પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ, સની લશકવ તદ્ધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ, અને સાર્વધાતુ કાર્ધ ધાતુ કયોથી ગુણ થશે એટલે ઈ નો એ। અને એ જો અયવા યાવહ સૂત્રથી એનો અય આદેશ થશે અને વિકરણ પ્રત્યયનો અ આવી જશે એટલે નય। પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ। એમાં સ એ ન વિભક્ત દુષ્માંથી જશે નહીં, સસજુસુથી ઋત્વ, અને રમાં ઉ એ ઉપદેશ્યાચનો થી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ, અને ર અવસાન હોવાથી કર્વસાનયો વિસર્જનીયથી વિસર્ગ થશે એટલે તહ, થહ, થ અને વહ અને મહ। તૌ નય તહ એટલે તે બે લઈ જાય છે
અને યુવા નયથઃ તમે બે લઈ જાઓ છો. યુયમ નયથ તમે બધા લઈ જાઓ છો. અને અદંતંગ છે અને પરમાં યય માનો વર્ણ હોવાથી અતો દીર્ઘો યયથી દીર્ઘ થશે. એટલે આવામ નયા વહ અને વયમ નયા મહ. આવામ નયા વહ એટલે અમે બે લઈ જઈએ છીએ અને વયમ નયા મહ એટલે અમે બધા લઈ જઈએ છીએ. ધાત્વાદેહે અણોઃ નઃ માત્ર અણો નઃ. ધાત્વાદેહે અનુવૃત્તિ છે. માત્ર અણો નઃ. પછી જ્યોત્સના આમાં શું બોલ્યા? વ અને મ હોય ત્યારે હા અતો દીર્ઘો યય યય માનો છે વ અને મ. આ તો પછી અતો દીર્ઘો યય. તો પછી દીર્ઘો શું છે? દીર્ઘો દીર્ઘો દીર્ઘ ઘ. દીર્ઘ. દીર્ઘ નહીં. અચ્છા દીર્ઘ દીર્ઘ નો અર્થ શું થાય? દીર્ઘ કરે. દીર્ઘ કરે ને તો દીર્ઘ હા તો દીર્ઘ. ધ ક્યાંથી આવે? દીર્ઘ ના હા બરાબર. હા દીર્ઘ પણ ઘ કોને કહેવાય ને ધ કોને કહેવાય? પાછું આ ધ છે એ આટલે જ રહેશે અને ઘ છે એ બે મળી જશે. અહીંયા બે મળશે નહીં. આ ધ છે, આ ઘ છે. આપણી પાસે ઘ છે. દીર્ઘ. દીર્ઘ એટલે મોટું, હ્રસ્વ એટલે નાનું. આવી જઈએ. એટલા એક જ રહ્યું લાગે ને. કેતલબેન હા સર. હા અણીય ધાતુ છે. અણીય અણીય. હમ હમ અણીય બરાબર. અનુનાસિક ને શરદી થઈ હલંત્યમ સૂત્ર તકલીફ પડે. હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું. યનું અણુ નહથી અણનો ન કરીશું એટલે નહીં. સાર્વધાતુક આર્ધાતુક અયોથી ઈદંતંગમાં ગુણ કરીશું. વિકરણ આવશે ને વિકરણ. વિકરણ આવશે સપનું પાણી હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી ઈત્કરણ કરીશું. અરે અરે સાર્વધાતુક આર્ધાતુક અયોથી ઈદંતંગમાં ગુણ કરીશું. એનો ગુણ એ કરીશું આપણે. એચો અય વાયાવથી એનો અય કરીશું. વર્તમાને લટ પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંતથી અંતિ કરીશું. નશ્ય પદાંતસ્ય જલીથી એનો અનુસ્વાર કરીશું અને અનુસ્વારસ્ય યય પસવણથી ફરી પાછું અનુસ્વારનું ન કરીશું. તે નયંતી તે બધા લઈ જાય છે. નયંતી બરાબર. અહીંયા કેવું અંગ બને છે? અદંતંગ જ કહેવાય છે. હે અદંતંગ જ કહેવાય. અદંત તો અહીંયા થઈ જશે પણ ઈ હોય ત્યારે ઇકારાંત અંગ કહેવાય છે. ઈદંત ઇકારાંત અંગ કહેવાય. ઇકારાંત. હા એક જ હું લખું છું.
કઈ સાચી? નીચે વાળું સાચું તો હે નીચે વાળું સાચું ને ઈ હોય અંતે તો ઈદ મેં ઈદંતંગ કહેવાય. ઉપર વાળું તો ઈકમાં તો સર કેટલા બધા વર્ણો આવે. નીચે વાળું ઈદંત, ઈગંત નહીં ઈદંત. કાં તો પછી ઈકારાંત કહી એક શકાય. અંત. એ બરાબર છે ઈકંત. પાયલ બેન, પણ સર ઈકમાં તો ઈ ઉ રૂ રૂ એમ ના આવે એમ કહું. લુ નો ધાતુ નહીં. પણ ઉ તો આવે ને ઈ ઉ રૂ હા, 3 ત્રણ તો આવે. આવી શકે. તો હું લખ્યું ઈગંત અંગ લખું છું, એટલે ઈગંત એટલે ક નો ગ થઈ ગયેલો છે સંધિમાં. હા એ તો ખ્યાલ આવી ગયો સર. પણ મને લાગ્યું માત્ર એકલો ઈ અંતે હોય તો એ અંગને કેવું કહેવાય, તો મેં કીધું હા, ઈકારાંત. અચ્છા અચ્છા. ના, આપણે એ એવો રીતે એવો પ્રત્યાહાર નહીં આપણી પાસે. એટલે જ તો કહું સર ઈકારાંત અંક કહી શકાય. એકલું ઈ હોય તો બાકી તો આ તો ઈગંત અંક કહેવાય. હા, એ તો આપણે કહીએ છીએ. હા, એટલે મને સંભળાયું ઈદંત અંગ એવું સંભળાયું એટલા માટે. હા. ઓકે. ઇક અંત યાની લખીએ ત્યારે પાછળ ક ખ ને ગ ત્રીજો જસ્ત્વ થઈ જાય છે, એનો પાછળ છૂટું પાડીએ એટલે ચરત્વ થઈ જાય છે. ઓકે, હા, પૂરું થઈ ગયું ને. વર્તમાન એટલે તો 3 સ્ટેપમાં પૂરો. પરસ્મય પદ, આત્માને પદ તો નવે નવ કરવા પડે છે. પ્રથમ પુરુષ એક વચન સહ નયતિ, તવ નયતઃ તે નયંતી. મધ્યમ પુરુષ ત્વમ નયસી, યુવામ નયથઃ यूयम नयथ. उत्तम पुरुष अहम नयामि, आवाम नयावः, वयम नयामः. ज्योत्सना. હા સર. સહ નયતિ, તૌ નયતઃ, તે નયંતિ. ત્વમ નયસી, યુવામ નયથઃ, यूयम नयथ. अहम नयामि, आवाम नयावः, वयम नयामः. જ્યોત્સના આખો દિવસ શું કામ કરો છો? આખો દિવસ ગૃહિણી કે હાલ તો અમે ગૃહિણી જ છીએ. હાલ તો બીજું કઈ કામ કરો છો એમ કહું છું? ના, હાલ કઈ નહીં. રસોઈ પાણી અને અભ્યાસ સિવાય? બીજું કઈ નહીં. ના, એટલે જોડાતા નહીં એટલા માટે પૂછી રહ્યો છું. બીજું કોઈ કારણ નહીં? હા, હાલ થોડું કામ. પલક. હા સર. સહ નયતિ, તૌ નયતઃ, તે નયંતિ. ત્વમ નયસી, યુવામ નયથઃ, यूयम नयथ. अहम नयामि, आवाम नयावः, वयम नयामः. પાયલ. હા. સહ નયતિ, તૌ નયતઃ, તે નયંતિ. ત્વમ નયસી, યુવામ નયથઃ, यूयम नयथ. अहम नयामि, आवाम नयावः, वयम नयामः. જગદીશ. प्रथम पुरुष सह नयति, तौ नयतः, ते नयन्ति. मध्यम पुरुष त्वं नयसि, युवां नयथः, यूयं नयथ. उत्तम पुरुष अहम नयामि, आवां नयावः, वयं नयामः. ટીના. હા સર. સહ નયતિ, તૌ નયતઃ, તે નયંતિ. ત્વમ નયસી, યુવામ નયથઃ, यूयम नयथ. अहम नयामि, आवाम नयावः, वयम नयामः. એક સંસ્કૃત સિવાય બાકીના શામાં છે? સર બધા બીજી એક્ઝામની તૈયારી કરે છે. વિષય? વિષય તો સર આમ ભણતા જ નહીં ને. શાની એક્ઝામ કઈ? આ પોલીસ ને તલાટી ની બધી એક્ઝામો આવે છે ને એની તૈયારી. ગાંડરીય પ્રવાહ. હા.
ક્યાં પહોંચ્યા હેતલબેન? હા સર. સહ નયતિ તૌ નયતઃ તે નયંતિ ત્વમ નયસી યુવામ નયથઃ यूयम नयथ अहम नयामि आवाम नयावः वयम नयामः. રવિન્દ્ર. हाँ सः नयति तौ नयतः ते नयन्ति त्वं नयसि युवां नयथः यूयं नयथ अहं नयामि आवां नयावः वयं नयामः. આવી જઈએ લંગ લકાર. ધાતુ છે અણીય. રવિન્દ્ર. हाँ यानी हलंतर सूत्रથી ઉત્પન્ન થશે અણી રહેશે અણો નાથી અણનો ન થશે ની કર્તરી શપ લાગશે પણ હલંતર સૂત્રથી ઉત્પન્ન થશે શનિ લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે રહેશે સાર્વધાતુક અર્ધધાતુક કયો હતી એનો ગુણ એ થશે એચો હતી એનો અય થશે નય તી પ્રત્યય છે પણ હલંતર સૂત્રથી ઉત્પન્ન થશે ઇતસ્યતિ એનો લોપ થશે હલંત લુંગ લાંગ લુવાંગ સળદેથી અટનાગમ થશે ટની હલંતર સૂત્રથી ઉત્પન્ન થશે જોડી દેતા અનયન ત અને ત હોવાને કારણે જરા સંબંધથી દ થશે પછી વાવ અને ત થઈ જશે અનયત સહ અનયત તે ગઈકાલે લઈ જતો હતો. તે ગઈકાલે લઈ જતો હતો. પલક. હા સર. નિય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે અને નો નહ એ સૂત્રથી અણાનું ન. હા તે નું ન અણો નહ એ સૂત્રથી અણાનું ન થશે એટલે ની કર્તરી શબ્દ પ્રત્યય. અંતાક્ષરી કરીને નહીં બોલવાનું. કર્તરી શબ્દીકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લસક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે રહેશે જે સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી એકમ તગમાં ગુણ થશે એટલે એનો ગુણ એ જો એવા આવો સૂત્રથી એનો એ થશે એટલે ના મૂળ પ્રત્યય છે તસ. તસ પછી હા થસ અને થ એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ મધ્યમ પુરુષ બહુવચનમાં થ ઉત્તમ પુરુષ એકવચનમાં મીપ ચારેમાં તસ થશે મીપામ તંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ થસના સ્થાને તમ ધના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે. જોડી દેવાનું લુવંગ લવંગ ભુવંગ સ્વરૂપદાત સૂત્રથી હટમાં આગમ થશે હટમાં ધ્વનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અનયતામ અનયતમ તૌ અનયતામ યુવામ અનયતમ યુયમ અનયત અને અહમ અનયમ અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થશે એટલે અહમ અનયમ. તે બે ગઈકાલે લઈ જતા હતા તમે બે ગઈકાલે લઈ જતા હતા તમે બધા ગઈકાલે લઈ જતા હતા અને હું ગઈકાલે લઈ જતી હતી. આવી જઈએ પ્રથમ પુરુષ બહુવચન પાયલ અણી યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ણો નહ સૂત્રથી અણનું ન થશે એટલે ની કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે પછી એ જો એવાય આવા સૂત્રથી અયાદેશ થતા નય લુવંગ લવંગ લુવંગ સ્વરૂપદાત સૂત્રથી અટનું આગમ થશે એટલે અનય
પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત, ઈ હોવાથી અંતિ, ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે. પછી સંયોગાંતશ્ચ લોપઃ સૂત્રથી અંતિમ વર્ણનો લોપ થશે એટલે અન. આ તો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. તે અનયન, તે બધા ગઈકાલે લઈ જતા હતા. જગદીશ. હા ધાતુ છે. હા आणि મધ્યમ પુરુષ એક વચન છે. બોલું સર? હા હા. હા, અહીંયા હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને નોણ સૂત્રથી ગણનો ન થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ્દિકરણ પ્રત્યય શબ્દમાં હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લસકવત અધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ગંધકને ગુણ થશે એટલે ને. અને ચો એવા યાવ સૂત્રથી એના સ્થાને નો આદેશ યમાં આવશે એટલે ન ય. હલંગ લકાર મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે. સિપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સમા રહે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે છે. હા, અને સ્થાની પ્રક્રિયા વિશે શોધું. સસજી સ્વરૂપથી ઋતુવારમાં રહેલું અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક કરણ કલંત્ર કરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. અને લંગ લકાર છે તો આગળ લુંગ લંગ ડુંગ દાત સૂત્રથી અટનો આગમ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત પ્રકિતોથી આદિમાં બેસશે. રૂપ બનશે ત્વમ અનયઃ, તું ગઈકાલે લઈ જતો હતો. હેતલબેન. હા સર. અહીંયા ધાતુ છે. હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું. અહીંયાનું વિકરણ આવશે છપ. છપમાં પાની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી ઈદકરણ કરીશું. और ऐसे સાર્વધાતુ આધાતુ કયોથી ઈદનું ગુણ કરીશું. એનો ગુણ એ ચો અય વાયાવથી એનો અય કરીશું એટલે ન અય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બંને લઈ લઈશું સાથે. વસ અને મસ પ્રત્યય છે ક્રમશઃ. નિત્યમ ગીતા અતિશાનો લોપ કરીશું એટલે વ અને મ રહેશે. લુંગ લંગ લુંગ સળુદાતથી અટનો આગમ કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું અને આદ્યંત ટકિતવથી આગળ મૂકીશું. તો દીર્ઘો યથી અંગમાં દીર્ઘ કરીશું, દીર્ઘ આદેશ કરીશું. અનયાવ અનયામ, આવામ અનયાવ વયમ અનયામ. અમે બે ગઈકાલે લઈ જતા હતા. અમે બધા ગઈકાલે લઈ જતા હતા. પ્રથમ પુરુષ એક વચન સહ અનયત અનયત નયત તો અનયતામ તે અનયન. મધ્યમ પુરુષ ત્વમ અનયઃ યુવમ અનયતમ યુયમ અનયતા. ઉત્તમ પુરુષ અહમ અનયમ આવામ અનયાવ વયમ અનયામ. જ્યોત્સના. હા સર. સહ અનયત વિકલ્પે અનયત અને ફરીથી અનયત. તૌ અનયતામ તે અનયન. ત્વમ અનયઃ યુવામ અનયતમ યુયમ અનયત. અહમ અનયમ અનયમ આવામ અનયાવ વયમ અનયામ. પલક. હા સર. સ અનયત, તૌ અનયતામ, તે અનયન, ત્વમ અનયઃ યુવામ અનયતમ યુયમ અનયત. અહમ અનયન આવામ અનયમ આવામ અનયાવ વયમ અનયામ. પાયલ. હા સર. સહ અનયત, તૌ અનયતામ, તે અનયન, ત્વમ અનયઃ યુવામ અનયતમ યુયમ અનયત. અહમ અનયમ
આવામ અનયાવો વયમ અનયામો. પાછળ વજન લાગે શોભા છે હવે. આદત થઈ ગઈ સર હવે. બરાબર. જગદીશ. પ્રથમ પુરુષ સહ અનયત તૌ અનયતામ તે અનયન. મધ્યમ પુરુષ ત્વમ અનયઃ યુવામ અનયતમ यूयम अनयत. उत्तम पुरुष अहम अनयम आवाम अनयाव वयम अनयाम. પીના. હા સર. સહ અનયત તૌ અનયતામ તે અનયન ત્વમ અનયઃ યુવામ અનયતમ यूयम अनयत अहम अनयम आवाम अनयाव वयम अनयाम. હેતલબેન, બે કામ કેમ હા કેમ સર. બે કામ કેમ કેમ ના થશે? ઊંઘ્યા નહીં તો ચા તો પીવી પડે. સહ અનયત તૌ અનયતામ તે અનયન ત્વમ અનયઃ યુવામ અનયતમ यूयम अनयत अहम अनयम आवाम अनयाव वयम अनयाम. વચ્ચે ના અટકી જાય એટલા માટે. રવિન્દ્ર. હા. સહ અનયત તૌ અનયતામ તે અનયન ત્વમ અનયઃ યુવામ અનયતમ यूयम अनयत अहम अनयम आवाम अनयाव वयम अनयाम. પૂરું. લંગ લકાર. મોઢામાં કઈ હોય અને ખાલી વિચાર કરીએ ને તો એ ચડી જાય ઉપર. રાગ આવે તો થાય ને આવું. નાકમાં જતું રહે. આવી જઈએ લોટ લકાર. એ તો સર પાણીપુરી મોઢામાં હોય ને તો બોલાય નહીં ખાલી. તો વિચાર ના કરે. મેં જીવનમાં પાણીપુરી મોઢામાં નથી નાખી આજ દિન સુધી, અને નાખ્યું પણ નહીં. આવી જઈએ. કેટલાને ભાવે છે આમાંથી? સર માપની. એવું છે. હમ. મારે તો એવું નહીં ભાવતી. ખાલી ટેસ્ટ લેવાનો, પેટ ભરીને નહીં ખાવાની ક્યારે. બસ એવું જ છે મારે પણ. માપે માપે. પણ બહાર નીકળીએ છે ને ત્યારે લારી ઉભરાતી હોય છે હા સર. ચીડીની જેમ. બીજે ક્યાં એટલી ભીડ જોવા ના મળે. હા. મારે તો પેલું સાયકલ પર પડ્યા નહીં જેવું છે. ચડ્યા જ નહીં પછી પડવાની ક્યાં વાત આવે. તો એક વાર ટ્રાય કર્યો સર હવે? ના, નહીં કરવો. બસ. નહીં કરવો, લારીનો નહીં કરવો. ઘરમાં ના, હોય. ઘરે બનાવીને. ઘરે ટ્રાય કરો એમ. ઘરમાં હોય ચાલે. અમે મેડમ ને બધા કહો લઈને બનાવે. એકવાર. મેડમ ને કહો બનાવી આપે. બરાબર છે. પણ પછી પેલું પાણી છે બહારથી લાવે તો તકલીફ પાછી. ઓકે. એક એ તો ખબર નથી પણ ચા જે છે બહાર છે ખાસ કરીને અમુક જગ્યાએ એ બહુ ભયંકર હોય છે. એટલે કે સારી નથી હોતી. એ એક વ્યસન એવું થઈ જાય કે પછી એ જ પીવું પડે. અમારા પાટણ પણ છે એવું કે ન પીઓ તો પછી બેભાન થઈ જાઓ. ઓકે, આવી જઈએ લોટ લકાર. ધાતુ છે અણીય જ્યોત્સના. હા સર. અણો નહથી અણનો ન થશે અને યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શતમ લોપ. એટલે ની કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શતમ લોપ.
શનિ લશકવત અધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને સાર્વધાતુક અર્ધધાતુકયોથી ગુણ થશે એટલે ઈ નો એ અને એ જો અયવા યાવહ સૂત્રથી એનો અય થશે અને વિકરણ પ્રત્યેનો એ આવી જશે એટલે ન ય પ્રત્યય છે ટીપ ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને એરુથી ઈ નો ઉ થશે એટલે તું વિકલ્પે તુવ્ય સ્તાતંગ આશીસી અને તરસ્યામ સૂત્રથી તાત થશે જોડી દેતા નયતું અને વિકલ્પે નયતાદ અને તેમાં જલામ જશો અંતેથી તનો દ થશે એટલે નયતાદ અને ફરીથી વા આવશે આનેથી નયતાદ સહ નયતું વિકલ્પે નયતાદ અને નયતાત તે લઈ જાઓ પલક હા સર યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અણો નહ સૂત્રથી અણનો ન કર્તરી શપિકમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિથી સંજ્ઞા થશે એટલે હરે છે સાર્વધાતુક અર્ધધાતુક કોઈ સૂત્ર દિગંતકમાં ગુણ થશે એટલે ઈ એ ચો એવા યાવ સૂત્રથી એનો અય થશે એટલે નય મૂળ પ્રત્યય છે તસ તસ થસ અને થ ત્રણ થસ અને થ ત્રણેયમાં તસ થશે મેં પામતા અંતંતામ સૂત્રથી તસના સ્થાને તમ થસના સ્થાને તમ થના સ્થાને તનો આદેશ થશે જોડી દેવાનું નયતમ તૌ નયતમ યુવામ નયતમ યુયમ નયત તે બે યુયમ નયત તે બે લઈ જાઓ તમે બે લઈ જાઓ અને તમે બધા લઈ જાઓ તમારી જોડે વાત કરે કે બીજા જોડે મારી જોડે વાત કરતા હતા પણ પછી એમને સાંભળ્યું ને એટલે ત્રણ ને ચાર થયા ને ઉત્તમ અરે પ્રથમ પુરુષ બહુવચન પાયલ હા સર નિયમમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ધાત્વાદેહી નો નહ સૂત્રથી અણનું ન થશે એટલે ની કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ રશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે એનો ગુણ એ પછી એ ચો એવા યાવહ સૂત્રથી અય થશે બહુવચન પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે જીમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એ રૂહ સૂત્રથી ઈનો ઉ થશે એટલે અંતુ પ્રત્યય બનશે અદંત અંગ હોવાથી અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે તે નયંતુ તે બધા લઈ જાઓ ત્રણ રહ્યા નાજી મધ્યમમાં એક વચન ખરું ને જગદીશ ધાતુ છે અણી ય હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અને અણોન સૂત્રથી અણનો ન એટલે ની કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લચક વત અધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે સાર્વધાતુક આ ધાતુ કયો સૂત્રથી ઈગાંત અંગને ગુણ કરીશું એટલે ને અને સૂત્રથી એના સ્થાને અય આદેશ થશે એટલે અને યમાં આવી જશે નય અંગ બનશે લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે ટીપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શૈર્ય પિત્યથી તેના સ્થાને હિ અને અદંત અંગ છે તો હતો હે સૂત્રથી હિનો લોપ વિકલ્પે તુર્યો તાતંગ આશિષ્ય અન્ય તરે શ્યામથી વિકલ્પે તાત પ્રત્યય
રૂપ બનશે ત્વમ નય અને નયતાત. ત હલન છે તો જલામ જસવંતેથી જસ્ત્વ કરીશું અને ફરીથી વિકલ્પ એવા આવસાની ચત્વ થઈ જશે એટલે દનો ત થઈ જશે. ત્વમ નય વિકલ્પે ત્વમ નયતાત. તું લઈ જા. હિના. અણીય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થશે અને અણો નહ સૂત્રથી અણોનો ન થશે એટલે ની. કર્તારી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિધિ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આ ધાતુ કયો સૂત્રથી ઈગંતમાં ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. તેમને એ અને પરમાં અ છે એ તો એચો વાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે નય. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા થશે એટલે મી. મેરમીની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્છક સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અપહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. બની જશે નયાની. અહમ નયાની હું લઈ જાઉં. કોણ આવ્યું? હેતલબેન આવ્યા? હું હા સર. અણીય ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું. અણો નહથી અણનો ન કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્ય પદ્ધતિથી ઈદકરણ કરીશું અ રહેશે. સાર્વધાતુક આ ધાતુ કયોથી ઈદન અંગમાં ગુણ કરીશું એટલે કે ઈનો ગુણ એ થશે. એચો અય વાયાવથી અય કરીશું એનું એટલે નય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન બંનેમાં વસ અને મશ પ્રત્યય છે ક્રમશઃ. નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. આડું તમસ્ય પીછથી આઠનો આગમ કરીશું. તની હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું અને આને આદ્યંત તકિતોથી આગળ મૂકીશું એટલે આમો પ્રત્યય બનશે. અકસ્માણી દીર્ઘથી અદંત અંગમાં દીર્ઘ આદેશ કરીશું. આવામ નયાવ વયમ નયામ. આકાશ આવરણે અમે બે દીર્ઘ. દીર્ઘ અદંત અંગમાં દીર્ઘ નો આદેશ કરીશું એટલે આવામ નયાવ વયમ નયામ. અમે બે લઈ જઈએ. અમે બધા લઈ જઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ નયતુ નયતાત નયતાત નયતાત. તૌ નયતામ તે નયંતુ. મધ્યમ પુરુષ ત્વમ નય નય નયતાત નયતાત. યુવામ નયતમ યુયમ નયત. ઉત્તમ પુરુષ એક વચન અહમ નયાની આવમ નયાવ વયમ નયામ. જ્યોત્સના. હા સર. સહ નયતુ વિકલ્પે નયતાત નયતાદ અને ફરીથી નયતાદ. તૌ નયતામ તે નયંતુ. ત્વમ નય વિકલ્પે નયતાત નયતાદ અને નયતાત. યુવામ નયતમ યુયમ નયત. અહમ નયાની આવામ નયાવ વયમ નયામ. અલગ. હા સર. સ નયતુ નયતાત તૌ નયતામ તે નયંતુ ત્વમ નય નયતાત યુવામ નયતમ યુયમ નયત અહમ નયાની આવામ નયાવ વયમ નયામ. પાયલ. હા. સહ નયતુ નયતાત તૌ નયતામ તે નયંતુ ત્વમ નય નયતાત યુવામ નયતમ યુયમ નયત અહમ નયાની આવામ નયાવ વયમ નયામ. જગદીશ. પ્રથમ પુરુષ સહ નયતુ વિકલ્પે નયતાત તૌ નયતામ તે નયંતુ. મધ્યમ પુરુષ ત્વમ નય વિકલ્પે નયતાત યુવામ નયતમ યુયમ નયત
અહમ નયાની આવામ નયાવ વયમ નયામ. ટીના. હા સર. સહ નયતુ વિકલ્પે નયતાत् તૌ નયતામ તે નયन्तુ ત્વમ નય વિકલ્પે નયતાत् યુવામ નયતમ यूयम नयत अहम नयानि आवाम नयाव वयम नयामो. હેતલબેન. હા સર. સહ નયતુ વિકલ્પે નયતાत् તૌ નયતામ તે નયन्तુ ત્વમ નય વિકલ્પે નયતાत् યુવામ નયતમ यूयम नयत अहम नयानि आवाम नयाव वयम नयाम. રવિન્દ્ર. હા. સહ નયતુ વિકલ્પે નયતા તૌ નયતામ તે નયંતુ ત્વમ નય વિકલ્પે નયતા યુવામ નયતમ यूयम नयत अहम नयानि आवाम नयाव वयम नयाम. હમ. અંતિમ લકાર વિધિલિંગ લકાર. માતાજીના શબ્દો હોય છે શરૂઆતમાં, ખાસ કરીને કે અંતિમ સુધી ટકી રહે એને વીરની પદવી મળે. બરાબર છે. આપણું કામ લગભગ 5% નહીં પહોંચ્યું હજી, 100%માંથી ગણીએ તો. હેતલબેન. અને અંતિમ સુધી જે ટકી રહે એને વીરની પદવી મળે. મોટી લડાઈ છે ને, પણ હવે તો સામાન્ય થઈ ગઈ ને. પણ જે ખરી પડે એમના માટે તો મોટી લડાઈ થઈ ને. આટલા સુધી પહોંચ્યા પછી તો સર હવે તો આમ ઈઝી લાગે. આગળ શું આવશે તો ખબર નહીં, પણ હવે તો ઈઝી લાગે એટલું બધું. આમાં તો ખાલી થોડી હિન્ટ મળી જાય એટલે આવડી જાય. હા, છે તો ઈજી છે, ઈજી છે, પણ આટલું પચાવ્યા પછી બરાબર. બાકી તો રામ રામ હમા વિસર્ગ કેવી રીતે આવ્યો એ ખબર નહીં પડી. એટલે આટલું પચાવવું સામાન્ય નથી, આપણા માટે હાવ સામાન્ય થઈ ગયું છે. પણ જે નથી એના માટે તો લોઢાના ચણા જ છે. આવી જઈએ વિધિલિંગ લકાર ધાતુ છે. ટીનાબેન ની બાજુમાં હોય છે અને પૂછી લેવાનું કેવું છે. પરિણામ મળી જાય લગભગ. જ્યોત્સના. હા સર. ણીય ધાતુ છે, એમાં ણો નહથી અણનો ન થશે અને યાની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને કર્તરી શબ્દ એમાં પની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ સની લસકવ તદ્ધિતિથી ઈત્સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સાર્વ ધાતુ કાર્ય ધાતુ કયોથી ઈનો ગુણ થશે અને એ જો અયવા યાવહ સૂત્રથી અય થશે એટલે નય પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે તી અને ઈતશ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત. યાસુટ પરસ્મય પદે ઉદાત્ત કિચ્ચ સૂત્રથી યાસુટ નો આગમ થશે અને ત હોવાથી સુટ તીતોથી સૂત નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ન હોય તેવા સનો લોપ થશે એટલે યાતો અને અતો એ સૂત્રથી ઈય થશે અને લોકો વલ્લેથી યનો લોપ થશે એટલે ઈ તો અદંતંગ છે અને પરમાઈ હોવાથી અદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે ન એ તો સહ ન એ અને ત હોવાથી જલામ જશો અંતેથી તનો દ થશે અને વા અવસાનેથી દ નો ત થશે એટલે સહ ન એ તેણે લઈ જવું જોઈએ. અહીંયા તો બરાબર બોલો છો નયતમાં, પણ અહીંયા જયારે પ્રક્રિયામાં બોલો છો ત્યારે આખો થઈ જાય. ઓકે. પલક. હા સર. અને અહીંયા ધાતુ છે એમાં અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે.
અણુ ન એ સૂત્રથી અણનો ન એટલે ની કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક તદ્વિતીય સંજ્ઞા થશે તે રહેશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંતકમાં ગુણ થશે એટલે એ જો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે નય. મૂળ પ્રત્યય છે તસ. તસમાં તસ મીપામ તાંતંતામ સૂત્રથી તસના સ્થાને તામ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ કિચ સૂત્રથી યાસનાગમ સુટથી તો સૂત્રથી સૂત્ર પણામ લિયંગ સ્વરૂપન અત્યસ્ય તેની મતે અવન્ય સનલો તો એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વિવરી સૂત્રથી આનો પણ લોપ લેતામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ નયતામ તવ નયતામ તે બે લઈ જવું જોઈએ. પાયલ નો નહ સૂત્રથી અણનો ન થશે યાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ની કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમથી અને શનિ લશકવત તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ ઈનો ગુણ એ પછી એ જો અયવાયાવ સૂત્રથી અયાદેશ થતા નય. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જે જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં છૂટું સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ ઉસ રહેશે. ઉષ્માનો વ્યક્ત તુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુષોરું ઉધિરુત્વ રમાજ્ય અનુનાસિક ઉછે અને ઉપદેશ અનુનાસિક ઇત્થિત સંજ્ઞા અને ખરવસાની વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહ. પછી આસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી આસનો આગમ લિયમ સલોકો અનંત્ય સેથી અંત્યને હોય વાસનો લોપ હતો યે યહ સૂત્રથી આના સ્થાને ઈય યહ હલંત છે ને પરમાવું છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ થશે. તે નયે યુહુ તે બધાએ લઈ જવું જોઈએ. જગદીશ ધાતુ છે અને ય હલંત થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને નો ના સૂત્રથી નો ના થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય સપમાં પર હલંત થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશકવત અધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકને ગુણ થશે એટલે ને અને એટલો અયવાયાવ સૂત્રથી એનો અય આદેશ થશે અને યમાં અ આવી જશે એટલે નય રંગ બનશે. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સમારહે નું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે. હલંત અને તેની પ્રક્રિયા વિસર્ગ સુધી. સૌ પ્રથમ લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરી લઈએ પછી વિસર્ગ સુધી જઈએ. ખરી ગાડી ચાલી હા જાય પદમાં. હા યાતોટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાતોટ નો આગમ કરીશું અને લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું. યાના સ્થાને અતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું અને લોપો વ્યવહારી સૂત્રથી યનો લોપ કરીશું. હવે સસજિતો રૂહોથી તૃત્વ થશે. પ્રમા રહેવું અનુનાસિક છે. ઉપદેશ અનુનાસિક કરણ તલંત્ર સરવસાનો વિસર્જન સુધરી વિસર્ગ રૂપ બનશે ત્વમ નયે હે તારે લઈ જવું જોઈએ. અમુક વાર ગાડી તો ખોટી જગ્યાએ જતી રહે. હા સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. પીના હા સર. નિય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અણુ નહ સૂત્રથી અણુનું ન થશે એટલે ની. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે અને એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે નય. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુક પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુક્તિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંતી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. યાતમ અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે.
અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે નયેતમ. યુવામ નયેતમ. તમારે બે લઈ જવું જોઈએ. હેતલબેન હા સર. લઈ જાઓ. અને અહીંયા ધાતુ છે અહીંયાની હલંતમ સૂત્રથી હિતકરણ કરીશું. અણો નહથી અણોનો ન કરીશું. વિકરણ આવશે શપ શપમાં પની હલંતમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી હિતકરણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુક અયોથી દંડમાં ગુણ કરીશું. એનો ગુણ એ કરીશું. એચો અય વાયાવથી એનો અય કરીશું એટલે નય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે. તસ્થમી પામ તાન તન તામાંથી થના સ્થાને તનો આદેશ કરીશું. યાસુ પરસ્મે પદેશુ ઉદ્દાચો બેસતી યાસનો આગમ અને સુટ્ટી ત હોવાથી સુટ્ટી થતી સ. લિયંગ શલોપવાન અંત્યસ્ય અંત્યની હતી આ બંને શનો લોપ અતોયથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી ઈયનો લોપ કરીશું. ઈત પ્રત્યય બનશે. આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું એટલે નયેત યુ યમ નયેત. તમારે બધાએ લઈ જવું જોઈએ. રવિન્દ્ર હા, ઋણીય ધાતુ છે. યની હલંત સૂત્રથી હિતકરણ થશે. ઋણી રહેશે. અણો નાથી ઋણી થશે. નાનો અણો ન થશે. કરતા રેશપ લાગશે. પની હલંત સૂત્રથી હિતકરણ શનિ લસક વત્તા દ્વિતીયથી હિતકરણ થશે. સારા ધાતુક આઠ ધાતુક થી ઈનો ગુણ એ થશે. એ ચો અયવાયાથી એનો અય થશે. જોડતા નય. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે. મીપ તસ્થ થસ્ત વિભાન તાન તાન તામાંથી આમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો યાસનો આગમ. લિંગ સલોપવનંદસ્ય અંત્યને અધ્યસન લોપ થશે. અતો એથી યના સ્થાને ય થશે. લોપો વેરવળેથી યનો લોપ ના યનો લોપ ન થાય. તો કરી લેજો. યમ યમ આદ ગુણથી એના એ થશે. જોડી દેતા નયેયમ નયેયમ અહમ નયેયમ મારે લઈ જવું જોઈએ. જ્યોત્સના હા સર. અણો નહથી અણનો ન થશે અને ઈયાની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. કર્તરી શપ્પની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. સારો ધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે એટલે એ. અને એચો અયવાત્રથી અય થશે એટલે નય. પ્રત્યય છે વસ. એમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે લવ. અને યાસુટ પરસ્મય પદે શુદ્ધાર્થ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અંત્ય સૂત્રથી અંત્ય ન હોય તેવા સનો લોપ થશે. અને અતો એ સૂત્રથી યાનો ઈય થશે. અને લોપો થી યનો લોપ થશે એટલે ઈવ. અને આદ ગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે આવમ ન એવો. અમારે બે લઈ જવું જોઈએ. હું બોલું છું. અને અહીંયા ધાતુ છે એની હલંત્ય સૂત્રથી હિતકરણ કરીશું. અણો નહથી અણનો ન કરીશું. વિકરણ આવશે શપ શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસ્યક પદ્ધતિથી હિતકરણ કરીશું. અ રહેશે. ચારો ધાતુ આ ધાતુ કયોથી ઈદન અંગમાં ગુણ કરીશું. એનો ગુણ એ કરીશું. એચો અય વાયાવથી એનો અય કરીશું એટલે નય અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મશ પ્રત્યય છે. મશમાં નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. યાસુટ પરસ્મે પદેશુ ઉદ્દાચો ગીતથી યાસનો આગમ કરીશું. લિયંગ શલોપવાન અંત્યસ્ય અંત્યની હોય તેવા શનો લોપ કરીશું. અતો એથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી યનો લોપ કરીશું. ઈમાં પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે ન એમ વયમ ન એમ અમારે બધાએ લઈ જવું જોઈએ. બરાબર છે. નું કામ ક્લાસમાં પેલા આવડતું હોય ને તો બધા આંગળી ઊંચી કરે. ખૂબ પેલો ઉત્સાહી હોય તો
હજી વધારે ઊંચી કરે. પણ જે નહીં આવડતું હોય એની દશા કેવી હોય? અને જે વધારે ઊંચી કરે એને નહીં પૂછે, પેલા હાવ નહીં ઊંચી કરે ને એને જ પછી વારો હોય. ઓકે. પ્રથમ પુરુષ એક વચન. સહ નયેત 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 તૌ નયેતામ તે નયેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. ઉત્તમ પુરુષ એક વચન. અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. જ્યોત્સના. હા સર. સહ નયેત વિકલ્પે નયેત અને નયેત તૌ નયેતામ તે નયેયુઃ. ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. અલગ. હા સર. સહ નયેત તૌ નયેતામ તે નયેયુઃ. ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. ફાયર. હા. સહ નયેત તૌ નયેતામ તે નયેયુઃ. ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. અહમ નયેય આવામ નયેવ વયમ નયેમ. ના નયેયમ અહમ નયેયમ. હા અમિત છે ને? નયેયમ. બરાબર. મારું પાણી નાકમાંથી બહાર કાઢત. જગદીશ. હા સર. પ્રથમ પુરુષ સહ નયેત તૌ નયેતામ તે નયેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. ઉત્તમ પુરુષ અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. વિના. હા સર. સહ નયેત તૌ નયેતામ તે નયેયુઃ. ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. હેતલબેન. હા સર. સહ નયેત તૌ નયેતામ તે નયેયુઃ. ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. રવિન્દ્ર. હા. સહ નયેત તૌ નયેતામ તે નયેયુઃ. ત્વમ નયેહે યુવામ નયેતમ યુયમ નયેત. અહમ નયેયમ આવામ નયેવ વયમ નયેમ. બરો. વિનાની બાજુમાં બોલાડીએ. ઓકે. નણીય ની પૂરો થયો. હવે કયા મહેમાન? સર આત્મનિર્ભર બાકી નહીં? હા બરાબર. હું એ જ કહેવા કરતી હતી. બરાબર છે. ક્યારે મળીએ? અમે તો ચાલુ જ છીએ. ક્લાસ બંધ કરીને ફરી ચાલુ કરો, વાંધો નહીં. 9 વાગે મળો તોય વાંધો નહીં. કરી દઈએ. પણ સવારે આજે તો 4 વાગે ગાડી પકડવાની છે 14. અહીંથી. આજે 9 વાગે મને લાગે ચોકસી સાહેબ નું છે. કોઈ છે આમાંથી? લિંક જ નહીં મળે એટલે શું જોઈન થાય સર? લિંક જ નહીં મળી એટલે સર પછી જોઈન થવાનો વિચાર તો હતો પણ લિંક તો છે પણ એમાં પેલું પૈસા ભરવાના હતા. હા, પૈસા હા કંઈક એમાં એવું 21 હતું ને રૂપિયા કંઈક ભરવાનું હતું. 1200 રૂપિયા કંઈક. 1200 રૂપિયા. એટલે અને એમાં પણ 27 તારીખ સુધી રજીસ્ટ્રેશન કંઈક કરી નાખવાનું હતું એવું કંઈક હતું. હા તો પાછળથી પણ ભરાયા છે પણ લિંકમાં તો શું હતું, પેલો બેંકનો કંઈક નંબર હતો એકાઉન્ટ. હા એ તો એ જ હતું. એટલે એમાં એવું હતું કે જે એ લાઈવ વિડીયોમાં જોડાયા હતા ને મીટિંગમાં, એમને ત્યાં ચેટ બોક્સમાં મેસેજ કર્યો હતો અને એમને જ પછી એ ગૂગલ ફોર્મ મોકલ્યું હતું જોડાવા માટે. એટલે અમે તો જોઈન હતા.
નહીં દિલીપભાઈ સાહેબ હતા એટલે એમને મેસેજ કર્યો હતો. ઓકે. પણ સર એમનું કેટલા દિવસનું હતું સર? 84 દિવસ. પણ એટલામાં તો 84 કલાકનો હતો. કેટલું થાય? 84 કલાકની હા એટલે એટલા જ. કેટલું થઈને થાય આમ જોવા જઈએ તો. પણ એમને શરત રાખી હતી ને એ દિવસે કે તમને આટલું 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 તો આવડવું જોઈએ, એના પછી જ આમાં પ્રવેશ કરી શકાય એવું કીધું હતું એમને. હા એટલે મોટા ભાગના રૂપો ને બધું હા. આવડવું જોઈએ. એ પછી ડાયરેક્ટ જ બધું કહી દેતા એવું એવું જ હતું. હું જોડાઈ હતી એમાં હા પણ મોકલ્યું નહીં પછી એમને કશું. તમે હતા. હા કહું પછી રેકોર્ડિંગ થાય છે એટલે નહીં કહેતો. અચ્છા, તો તમે જોડે જઈશું. પછી રાખીએ સર. આજે 9 થી નહીં લેવાય. તો 7 થી 8. હે સર તો પછી હવે કલાક હવે તો કેટલો 9 તો થઈ ગઈ, 6 ને 9 આપણે પતાવી જ દઈએ. હા, પણ મારે ફરી ઓન કરવું પડશે. ટુકડા પાડી દઈએ ને. હા એમ કરો. એટલા માટે તો મંગલાચરણ કરી લઈએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં. ભૂલી ગયો. અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. મળીએ પાછા તરત જ.